નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિરલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। એક તરફ ગુજરાતમાં વિકાસની ગુલબાંગો પોકારવામાં આવતી હોય છે તો રોજગારીની ખૂબ તકો છે તેવી સત્તાધીશો બળાએ હાંકી રહ્યા છે। અન્ય રાજ્યોની હરોળમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે તેવો દાવો પણ કરવામાં આવતો હોય છે, પરંતુ બીજી તરફ કારમી મોંઘવારીમાં જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે। ઘરના બે છેડા ભેગા કરવા પણ મુશ્કેલ બન્યા છે। બેરોજગારી અને આર્થિક સંકળામણના કારણે લોકો પરિવાર સાથે જીવન લીલા સંકેલવા માટે મજબૂર બન્યા છે। તો વિકાસની આંધળી દોટ વચ્ચે વિકસિત ગુજરાતમાં આત્મહત્યા અને સામૂહિક આત્મહત્યાના કિસ્સાઓ પણ ચિંતાજનક હદે વધી રહ્યા છે। આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો અમદાવાદના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। રાજ્યમાં જો વાત કરવામાં આવે તો આત્મહત્યાનું પ્રમાણ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે। પહેલા તો સિંગલ આત્મહત્યાના કેસો આવતા હતા, પરંતુ હવે તો સામૂહિક આત્મહત્યાના કેસો પણ સામે આવી રહ્યા છે। ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ છેલ્લા 3 વર્ષમાં 25,000થી પણ વધારે લોકો જે છે તે આત્મહત્યા કરી ચૂક્યા છે। ત્યારે આ આત્મહત્યા કેમ કરવામાં આવે છે એને લઈને આજે આપણે એડવોકેટની જોડે જઈને પણ વાત કરીશું કે તેઓ શું વિચારી રહ્યા છે, શા માટે થઈને લોકો આત્મહત્યા કરે છે। ખાસ તો જો વાત કરવામાં આવે તો એક બાજુ ગુજરાતમાં વિકાસની મોટી મોટી ગુલબાંગો પોકારવામાં આવે છે ને બીજી બાજુ રોજગારીનો પણ એક પ્રશ્ન છે જેના કારણે થઈને લોકો આત્મહત્યા કરતા હોય છે। નઝીરભાઈ, તમે શું કહેવા માંગશો? જે પ્રમાણે 25,000થી પણ વધારે એક મોટો આંકડો સામે આવ્યો છે 3 વર્ષમાં આત્મહત્યાનો, તમારું શું કહેવું છે? કેમ આત્મહત્યા થાય છે આટલી બધી? અનિતાબેન, સૌથી પહેલાં તો મારું કહેવાનું એવું છે કે જે તમે 25,000નો આંકડો કહો છો એ ઘણો નાનો આંકડો કહો છો। જો સમગ્ર દેશની વાત કરો તો ઘણા કેસો હતા કે જે બહાર નહીં આવતા હોય, અને એની અંદર તમે જો તો એનાથી 3 ગણો આંકડો વધી ગયો હશે। અને એનું એક જ કારણ છે, એક તો બેરોજગારી, કે લોકો પોતાનું ફેમિલીનું પૂરું કરવા માટે પહેલાં જેટલી આવક હતી આવકમાં કોઈ વધારો નથી થયો, પણ ખર્ચાનો વધારો થયો છે। મોંઘવારી પણ એટલી બધી, એક બાજુ બેરોજગારી વધે છે, એક બાજુ મોંઘવારી વધે છે, કોઈની આવક વધતી નથી ને ખર્ચા વધતા જાય છે। બીજી વસ્તુ દેખાદેખી, ઘણા લોકો દેખાદેખીની અંદર ખાસ કરીને જે સોરી ટુ છે પણ જ્યારે નવપરિણીત પેલી જે મહિલાઓ છે એના પતિ કે એના પતિના મિત્રો કે એની બહેનપણી કે એ લોકો કાર લાવે તો આપણે પણ કાર લાવ, ભલે પછી પતિ હપ્તા ભરીને લાવતો હોય, એને ફ્રીજ લાવે તો હું પણ ફ્રીજ લાવું, એ ટીવી લાવે તો હું પણ એનાથી સારું ટીવી લાવું। એ દેખાદેખીની અંદર જે હસબન્ડ કે જે કમાનારો વ્યક્તિ હોય એ વ્યાજે રૂપિયા લાવતો હોય, બેંક લોન આપતો એટલે પૂરી જિંદગીની વ્યાજોમાં તેને સૌથી મોટો વ્યાજખોરોનો પણ ત્રાસ। તમને એવું લાગે છે કે સામૂહિક આત્મહત્યાનું પ્રમાણ પણ વધી રહ્યું છે? છેલ્લા 2 વર્ષના આંકડા વિશે વાત કરવામાં આવે તો 2 વર્ષમાં 42 પરિવારોએ સામૂહિક આત્મહત્યા કરી છે। બેન, એના માટે પણ હું કહીશ કે 42 પરિવાર તમે કહો છો એ પણ ઘણો ઓછો આંકડો કહો છો, કારણ કે જો તમે ખરેખર ન્યૂઝ જોતા હોય તો બીજે તમે આજુબાજુ તપાસ કરો તો સમગ્ર દેશમાં તો 500થી વધુ પરિવારો સામૂહિક આત્મહત્યા કરતા હોય છે, કે એની અંદર કે જ્યારે પતિ હોય કે જે કોઈની પાસેથી કોઈ વ્યાજે રૂપિયા લીધા કે કોઈનું દેવું ચૂકવવાનું કે સમજો કે એના પરિવારનું પૂરું ના કરી શકતા હોય, એક બાજુ પૈસા લીધેલા હોય જે પરિવારનો ખાવા પીવાનો ખર્ચો હોય એ પણ ઘર સુધી આપી ના શકતો હોય, તો એ લોકો કે હું નહીં આવું તો ત્યારબાદ મારા પરિવારનું શું થશે? એટલે પરિવારને સમેત સામૂહિક આત્મહત્યાઓ કરતા હોય છે આ લોકો। બેન, ખાસ જો વાત કરવામાં આવે તો આજે રોજે રોજનું જે કમાતા હોય છે અને ઘર ચલાવતા હોય છે એવા લોકો, એટલે કે આપણે બેરોજગારોની પણ વાત આવી ગઈ આમાં, અને ઓછું કમાનારા જે લોકો છે એમની વાત આવી ગઈ, એવા લોકોમાં પણ આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે। કેમ કે આજકાલ મોંઘવારીનો બહુ જ પ્રમાણ વધી ગયું છે। મોંઘવારીમાં જે રોજ કમાનાર છે એ લોકો માટે વસ્તુઓ ખરીદવી, ખાવું પીવું બહુ અઘરું બની ગયું છે, અને એ દેવા પર પછી પૈસા લાવીને પોતાનું ગુજરાન ચલાવે, પછી દેવું કરે અને પછી દેવા માંગવાવાળા એમને પાસે પૈસા માંગે અને એમને એટલી હદે ટોર્ચર કરે કે એ લોકો માનસિક રીતે તૂટી પડે, અને એના લીધે પછી એ લોકો આત્મહત્યા તરફ પ્રેરાય છે। એટલે રોજ કમાનાર માણસો માટે મોંઘવારી બહુ જ ખરાબ પ્રશ્ન છે, એના લીધે એ લોકો આત્મહત્યા તરફ પડે। લાગે છે કે આપણી સરકાર જે છે ક્યાંક ને ક્યાંક અસંવેદનશીલ છે આત્મહત્યાના બાબતોમાં? સરકારે આ વસ્તુ માટે ઘણું કરવું જરૂરી છે, કેમ કે મોંઘવારી એ લોકોએ ઘટાડવી જરૂરી છે। રોજ લાવનાર માણસો મોંઘવારી પોતે એમાં દેવું કરે છે, એટલે એ બધા પ્રત્યે લોકોએ સરકારે જોવું ઘણું જરૂરી છે। તમારા હિસાબથી આત્મહત્યા કઈ રીતે આપણે અટકાવી શકાય? ખાસ કરીને અમારે જે સાહેબે વાત કરી, એક તો રોજગારી મેઇન મુદ્દો છે। સરકારને ખાસ ધ્યાન રાખવું પડે કે મોંઘવારી ઘટાડવી પડે। અત્યારે અતિશય મોંઘવારી છે એટલે મોંઘવારી ઘટાડવાનું મેઇન પગલું। બીજું અમારા સાહેબે વાત કરી કે દેખાદેખી, અને માણસો હેસિયત નથી હોતી પોતાની, તો છતાં દેવું કરીને વસ્તુ લે છે, પછી ભરી નથી શકતા એટલે દેવું ટેન્શન આવી જાય, ટેન્શન આવે એટલે આત્મહત્યા તરફ પ્રયાસ કરે માણસ। પણ હું એવું માનું કે આ સોલ્યુશન લાવી શકાય, કોઈને વાત કરવી જોઈએ। કોઈ અમુક પ્રશ્ન એવા હોય કે કોઈને વાત નથી કરી શકતા, મને ઘૂંટાતો હોય એટલે માણસ આત્મહત્યા કરવા પહેરાય છે, પણ એને હું એવું માનું છું કે એ વ્યક્તિએ બીજાનો સહકાર સાથ લેવો પડે, કોઈને વાત કરવી પડે, તો આ
પ્રયાસ કરો. સરકારે આને રોકવા માટે થઈને કેવા પ્રયત્ન કરવા જોઈએ તમારા હિસાબથી? સરકારે આત્મહત્યાને રોકવા માટે એક એવા સાયકોલોજી કે કેમ્પ ચલાવવા જોઈએ. સાયકોલોજી કે સાયકાટ્રિસ્ટના પ્રમાણે જે આપણા ડિપ્રેશન, મેઇન મુદ્દો એ છે કે ડિપ્રેશન, માણસ ડિપ્રેશનમાં આવે છે કે ભાઈ એટલે આત્મહત્યા પ્રમાણે પ્રેરિત થાય છે કે ભાઈ હું આ બધું ટેન્શન છોડીને હું મરી જાઉં, જે છે એ રીતે આત્મહત્યા કરે. સરકારે આના માટે કેમ્પ ચલાવવા જોઈએ, કે સાયકાટ્રિસ્ટને બેસાડવા જોઈએ સરકારી હોસ્પિટલમાં, સાયકાટ્રિસ્ટને કેમ્પ ચલાવવા જોઈએ. તમને એવું લાગે છે બેરોજગારી અને આર્થિક સંકળામણ ક્યાંક ને ક્યાંક આત્મહત્યાનું કારણ છે? 100% વાત સાચી છે તમારી મેડમ, કે સૌથી વધારે તો બેરોજગારી જ આમાં આત્મહત્યાને પ્રેરિત કરે છે. અને સૌથી વધારે દેખાવ કે જે બીજા વ્યક્તિને જોઈને આપણે પ્રેરાઈએ છીએ કે આપણે બી આવું કરીએ, આપણે બી આવું કરીએ, એમાં સૌથી વધારે દેવા થાય છે. અને દેવા ભરી નહીં શકતા પછી એ લોકો કે આત્મહત્યા પ્રયાસ કરે છે કે હું મરી જઈશ તો પછી દેવું પૂરું થઈ જશે, મારા ઘરવાળાને તો ભોગવવાનું આવશે નહીં. તમને એવું લાગે છે કે વ્યાજખોરોના આતંકના કારણે થઈને ઘણા પરિવારો આવી રીતે આત્મહત્યા કરતા હોય છે? 100% વાત છે સાહેબ મારી, કે વ્યાજખોરોના આતંકથી બી આ બધું વધારે થાય છે કે કેમને કે એ પેલાની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે કે એમને જરૂરત છે, તેમને પૈસા આપે છે અને પછી એ અઠવાડિયે વ્યાજ લઈને વ્યાજ વધારતા જાય છે તો મૂડી તો એમની સાઈડમાં જ રહી જાય છે. એવી રીતે પછી એ લોકો વ્યાજ ઉઘરાવતા જાય છે અને પછી એ મિલકત બી પચાવી લે છે. તો બિચારો એ સામાન્ય વ્યક્તિ છે એ મિલકતથી બી જાય છે અને પૈસાથી બી જાય છે. આપણે આત્મહત્યાના કેસોને અટકાવવા માટે થઈને તમારા હિસાબથી સરકારે શું કરવું જોઈએ? સૌથી વધારે તો પહેલાં રોજગારના જે પ્રશ્નો છે એ ઉકેલવા જોઈએ અને સૌથી વધારે રોજગારીની તકો ઊભી કરવી જોઈએ, જેનાથી સામાન્ય માણસ પોતાની સામાન્ય જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ પૂરી પાડી શકે. ચોક્કસ. નહીં તો અત્યારે હાલ આપણે વકીલોનો અભિપ્રાય લીધો ને તેઓએ પણ એક જ વસ્તુ જણાવ્યું કે અત્યારે હાલ જે પ્રમાણે રાજ્યમાં બેરોજગારી છે, આર્થિક સંકળામણ છે અને બીજી ઘણી બધી એવી વસ્તુઓ છે જેના કારણે થઈને લોકો જ્યારે આત્મહત્યા માટે પ્રેરાતા હોય છે, ત્યારે ગુજરાત સરકારે ખાસ કરીને અવેરનેસ માટેના કેમ્પો જે છે તે કરવા જોઈએ, જેના કારણે થઈને આ આત્મહત્યાનું પ્રમાણ જે છે તે ઘટાડી શકાય. કેમેરા પર્સન પૂજન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીશું કે વધતા જતા આત્મહત્યાઓના કેસોને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. રાજ્યમાં કહી શકાય કે આત્મહત્યાના કેસો ધરખમ વધી રહ્યા છે. 3 વર્ષની અંદર 25,000થી વધુ આત્મહત્યાના કેસો, તેમાં સમૂહમાં આત્મહત્યા કરવાના કેસો જે છે તે સતત રાજ્યમાં વધતા હવે સરકાર ચિંતિત બન્યું છે. ત્યારે આપણી સાથે વડોદરાના નામાંકિત તબીબ છે, તેમની સાથે જ વાત કરીશું. ખાસ કરીને વાત કરીએ તો આત્મહત્યાનો રેશિયો અત્યારે ખૂબ જ વધી રહ્યો છે રાજ્યમાં. 3 વર્ષની અંદર 25,000થી વધુ પરિવારો જે છે કે જે લોકોએ જે છે તે આત્મહત્યા કરી છે. અલગ અલગ કારણો હોઈ શકે છે આત્મહત્યા કરવાના. આપ તબીબ છો, આપના દ્વારા શું સલાહ સૂચન છે, કારણ કે કેસ વધી રહ્યા છે એને ઓછું કેવી રીતે કરી શકાય? જો અત્યારે તમે જેમ કહો છો તેમ આત્મહત્યાના કેસીસ વધી રહ્યા છે. આત્મહત્યાના કેસીસના આપણે કારણો વિચાર કરીએ તો ઘણા બધા કારણો છે. મુખ્યત્વે એક છે મેન્ટલ ઇલનેસ, સાદી ભાષામાં ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા. આ બધા રોગ એવા છે કે જેમાં દર્દીને વારંવાર આત્મહત્યા કરવાના વિચાર આવતા હોય છે. હવે માનસિક રોગની સૌથી મોટી તકલીફ એ છે કે દર્દી પોતે એક્સેપ્ટ કરવા તૈયાર નથી હોતો કે માનસિક રોગ છે. ઘણી વખત દર્દીના સગા પણ એક્સેપ્ટ નથી કરી શકતા કે અમારા જે દર્દી છે એને આ પ્રકારની માનસિક તકલીફ છે. એના કારણે એ દર્દી સારવારથી વંચિત રહે છે અને ઘણી વખત આત્મહત્યા કરવા પ્રેરાય છે. એટલે આપણા માટે સૌથી જરૂરી છે કે આપણા ઘરમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જે અલગ અલગથી એકલો ડિપ્રેશનમાં આવીને એકલો રહેતો હોય, કોઈની સાથે વાતચીત ના કરતો હોય અથવા એમને આત્મહત્યાના વારંવાર વિચાર આવતા હોય, તો આ વાતને આપણે એક્સેપ્ટ કરવી જોઈએ અને મનોચિકિત્સક પાસે લઈ જઈ અને એની સારવાર કરવી જોઈએ. બીજા કારણોની આપણે વિચાર કરીએ તો બીજા કારણ છે ફાઇનાન્શિયલ ઇસ્યુઝ. ફાઇનાન્શિયલ ઇસ્યુઝ એટલે કે સડનલી નોકરી જતી રહે, અથવા તો નોકરીમાં પગાર ઓછો મળતો હોય, અથવા તો ઘણા એવું થાય કે અનરિયલિસ્ટિક આપણી કેપેસિટી કરતાં આપણે વધારે લોન લઈ રાખેલી હોય, તો એને કારણે દર્દી પોતાના ખર્ચા કાઢી નથી શકતો, સમયસર લોન ભરી નથી શકતો અને જ્યારે લોન કંપનીઝ દ્વારા કે એના દ્વારા જ્યારે વારંવાર ઉઘરાણી કરવામાં આવે છે, ડિપ્રેશનમાં આવીને દર્દી વ્યક્તિ આત્મહત્યા કરી રહ્યો છે. આપ સૌ દર્શકોને મંતવ્ય ન્યૂઝ મીડિયા માધ્યમથી અને જય હિન્દ સાથે જણાવવાનું, જે ગંભીર ટોપિક હાથમાં લઈને આવ્યા છે રિપોર્ટરશ્રી, તે માટે એવી સૂચના છે કે સર્વપ્રથમ તો વિદ્યાર્થીઓની અંદર પ્રાઇમરી એજ્યુકેશન લેવલે આપણે ધાર્મિક ગ્રંથોનું સમાવેશ કરવું જોઈએ, જેનાથી ધાર્મિક ગ્રંથોને ફોલો કરીને એ કોઈ ખોટા પગલાં લે નહીં વિદ્યાર્થીઓ સર્વપ્રથમે. બીજું, જે આપણે એક્ઝામિનેશન ની જે પ્રક્રિયા છે તે આપણે સરળ બનાવી શકીએ છીએ, જેથી કરીને વિદ્યાર્થીઓમાં એટલો ભય ના બને અને તે આગળ જતાં કોઈ ખોટું પગલું લે નહીં.
અને એક હસી અને જોયસ અને હેપી એન્વાયરમેન્ટ હોવું ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થીઓ પ્રત્યે, જેનાથી કરીને કોઈ પણ વિદ્યાર્થી જે તે સમયે એવો એને વિચાર ના આવે કે અમે આત્મહત્યા કરીએ. ફોનની ઈએમઆઈ, ઘરની ઈએમઆઈ, એટલું બધું એમનું સેલેરી ધોરણ કરતાં બી એ લોકો વધારે ઈએમઆઈ લઈ લે છે. સો એ લોકો ફૂલફિલ કરી નથી શકતા. ઈએમઆઈ વાળા એમની પાસે આવે છે અને ત્યાર પછી એમની પાસેથી પૈસા માંગે છે, એટલે એ લોકો એક બોધરેશનમાં આવી જાય છે અને ત્યાર પછી એ લોકો સામૂહિક આત્મહત્યા માટે પ્રેરાય છે. એટલે એવું કહી શકીએ કે આપણે બને ત્યાં સુધી ઈએમઆઈ ઓછી લેવું જોઈએ. આપણું સ્ટાન્ડર્ડ ઓફ લાઈફ લિવિંગ આપણે થોડું કંટ્રોલ કરવું જોઈએ. સરકારે આ બધાનો એક ક્વોલિટી રેશિયો કાઢવો જોઈએ અને એમણે સરકારે આ નિર્ણય લેવાનો છે કે શા માટે આટલું બધું થઈ રહ્યું છે. તો કુટુંબોને બચાવવાના છે, જુવાનોને બચાવવાના છે, સમાજને સુધારવાનો છે અને આ બધું કરવા માટે જો સરકાર ઇન્વોલ્વમેન્ટ થશે તો જે પ્રાઇવેટ કંપનીઓની જે વાત છે, આ હાઈ લેવલના 2% જે વ્યાજથી લોનો આપે છે, એ બધા ઉપર એક વખત રિસ્ટ્રિક્શન આવવું જોઈએ અને બધાને સેટલમેન્ટનો એક સારો એક રસ્તો આપવો જોઈએ, જેથી કરીને દરેક માણસ, જેવું અલીશાબેને કીધું, એમની વાત સાથે અગ્રી છે કે એ લોકોએ લાઈફસ્ટાઈલ તો, પણ એમની સાથે કાઉન્સેલિંગ પણ થવું જોઈએ. એટલે સરકારે એવા કાઉન્સેલિંગ માટે એક ટીમ ઊભી કરવી જોઈએ કે જેથી કરીને જો કોઈ આ સામૂહિક જે હત્યા છે કે ખેડૂતોને જે તકલીફ પડી રહી છે, કે જયેશ સરે કીધું કે બહુ લોન અને પછી જે બધા ઇસ્યુ આવે છે, તો મને લાગે છે સરકાર જો એમાં ઇન્વોલ્વમેન્ટ હશે તો ચોક્કસ એમાં આપણે સુધારો લઈ શકીએ. નાના છોકરાઓ પણ અંદર ઇન્ક્લુડ થઈ ગયા છે અને ગેમ્સના લીધે કદાચ એ લોકો ઓનલાઈન પે કરી દેતા હોય છે અને એમાં પછી એ લોકોને છેલ્લા વિચાર સુસાઇડનો જ આવતો હોય છે. તો એ બધાથી બચવા માટે પેરેન્ટ્સે પર એ લોકો પર ધ્યાન આપવું જોઈએ. અને બીજી વસ્તુ કે જે છોકરીઓની વાત કરો છો તમે, તો એના માટે પણ બની શકે તો થોડું પેરેન્ટ્સે ધ્યાન આપવું જોઈએ કે ભાઈ છોકરી આટલો ટાઈમ થયો તો ક્યાં છે, હજુ કેમ આવ્યા નથી. તો એના માટે થોડી પૂછતાછને ધ્યાન રાખવું જોઈએ અને લેડીઝ તરીકે પોતે બી પોતાના માટે અવેરનેસ રાખવી જોઈએ કે ભાઈ કોની જોડે લિફ્ટ લેવી છે કે કોની જોડે વાત કરવી છે. જે રીતે અત્યારે આ તમામ નામાંકિત તબીબો છે કે તેઓએ આત્મહત્યાના મુદ્દે જે એમનું પરિણામ જે છે તે મંતવ્ય જે છે તે મંતવ્ય ન્યૂઝ સામે પ્રસ્તાવ કર્યો છે. ખાસ કરીને પરિવાર જે છે, પરિવારે પોતાની દીકરીઓનું ધ્યાન રાખવું જોઈએ. મુખ્યત્વે જ્યારે રાજ્યમાં આત્મહત્યાના કેસો વધી રહ્યા છે, જેનું મુખ્ય કારણ બેરોજગારી દેવું હોય છે, ત્યારે આ પ્રકારના કારણોને ઘટાડવા માટે અનેક ઉપાયો જે છે તે કરવા જોઈએ અને સાથે સાથે સરકારે પણ આ તમામ જે કેસો જે વધી રહ્યા છે તેની ઉપર ધ્યાન આપીને કહી શકાય કે હવે નવા નિયમો અનુસાર લોન ધારકોને કે લોન આપનાર લોકોને પણ આ પ્રકારના જે ડિસ્ક્રેશન છે તે આપવા જોઈએ. ખાસ કરીને ખાનગીકરણ જે છે તે ખૂબ જ વધી રહ્યું છે, બેરોજગારી વધી રહી છે, ત્યારે બેરોજગાર યુવાનોને નોકરીઓની તક જે છે તે આપવામાં આવે. બીજી તરફ વાત કરીએ વિદ્યાર્થીઓની, તો વિદ્યાર્થીઓ અનેક એવા કિસ્સા હોય છે, નબળું પરિણામ આવતું હોય છે અને આવા પ્રકારના પગલાં લેતા હોય છે, ત્યારે આ પગલાં ન લેવા જોઈએ, કાઉન્સિલિંગ થવું જોઈએ. ખાસ કરીને સરકારે પણ આ તમામ વસ્તુઓની અંદર કાઉન્સિલિંગ કરવું જોઈએ, જેથી કરીને આત્મહત્યાના કેસો જે છે તે ઘટાડી શકાય છે. કેમેરામેન કેતન સિંધે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતા પાસેથી જાણીશું કે આત્મહત્યાના બનાવ વધી રહ્યા છે, તેને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં 25,000થી વધુ આપઘાતના કેસ આવ્યા છે. ચોક્કસથી ખૂબ જ ચિંતાજનક વિષય કહેવાય. આ ચિંતાજનક વિષયને લઈને હાલ ક્યાંક ને ક્યાંક સરકાર તો મથામણ કરી રહી છે, પણ સાથે સાથે જોવા જાય તો આ જે બનાવો છે તે કઈ રીતે થયા એ પણ એક કહી શકાય કે સવાલ ઊભા થઈ રહ્યા છે. આપણી સાથે રાજકોટની જનતા જોડાણી છે, એમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું કહેશો, છેલ્લા 3 વર્ષની વાત કરીએ તો 25,000થી પણ વધુ કેસ છે તે આપઘાતના નોંધાણા છે. શું કહેશો, મુખ્ય કયા એવા કારણો હોઈ શકે કે આટલા 3 વર્ષમાં આટલો મોટો આંકડો હોઈ શકે? સૌથી પહેલાં તો તમે આ વસ્તુ ઉપર ધ્યાન આપ્યું અને વાત કરી એ જ મોટી વાત છે, કારણ કે અત્યારે જે આ ક્રાઇમ રેટ વધી રહ્યો છે, આપઘાત કેસ, આમ જોવા જાવ તો આપઘાત નથી, આના ઘણા કારણો છે. જેમ કે બેરોજગારી હોવાથી લોકોના મગજ ફરતા હોય છે અને ક્રાઇમ રેટ વધતો હોય છે. અને આજકાલ વ્યાજખોરોનો પણ એટલો ત્રાસ છે. હવે આ આપઘાત થવાનું એક કારણ બીજું પણ હોઈ શકે છે કે લોકોને ક્રાઇમ કરતાં બીક નથી લાગતી અને એટલા બધા નાના લોકોને દબાવે છે, રોજગારી હોતી નથી અને કોકના કોક કારણોસર ફસાઈ ગયેલા હોય છે ક્યાંક ને ક્યાંક. અને એ લોકો ઉપરથી જે લોકોની આ સાંઠગાંઠ પોલીસની હોય કે જે લોકો આ માફિયા બેફામ ફરતા હોય છે અને એ લોકો આ નાના માણસોને દબાવે છે, જેમની પાસે કોઈ વિકલ્પ નથી હોતો કે ભાઈ ક્યાં જવું, કરવું તો શું કરવું, આવકનો કોઈ સાધન નથી,
ઉપરથી વ્યાજખોરોનો ત્રાસ અથવા માફિયાઓનો ત્રાસ, પોલીસનો કોઈ ડર લાગતો નથી એ લોકોને, જાણીએ કે એ લોકોની સાઠગાંઠ હોય એ રીતે. તો આ કારણો હોઈ શકે છે કે લોકો મજબૂર થઈ અને આત્મહત્યા કરે. નતર જીવ ગુમાવવો કોઈ હેલો નથી. કોઈ માણસ જીવ ગુમાવે એને બહુ તકલીફ પડતી હોય છે, પણ એ કેટલી હદે તકલીફમાં છે, એને કોઈ જગ્યાએથી આશરો ન મળે, કોઈ જગ્યાએ આશ્વાસન ન મળે, એટલે આ પગલું ભરતા હોય છે. મારું એવું માનવું છે કે આ કારણ હોઈ શકે છે. તમે કદાચ એનાથી વધારે હોય, શું લાગે છે કારણ શું કયા હોઈ શકે? મને તો આનું છે ને ખરેખર બેરોજગારી જ લાગે છે. બીજું, બેરોજગારી એટલી બધી હદે થઈ ગઈ કે મારો બિચારા ક્રેડિટ કાર્ડમાં ઘણીવાર ટ્રાય કરે પણ એટલા બધા એના હપ્તા વધી જાય અને પછી કંઈ એની પાસે ઓપ્શન હોતું નથી અને ધંધા અત્યારે હાવ મંદા હાલે અને જ્યાં જો ત્યાં મતલબ સામાન્ય માણસનું કોઈ સાંભળતું નથી, જેથી કરીને એ ક્યાંક બિચારો ટ્રાય પણ કરે પણ કોઈ એનું સાંભળવા ન હોવાથી પછી અંતે તે ખરેખર સુસાઇડ કરી લે. ખરેખર બહુ એ અઘરી વાત કહેવાય, પણ શા માટે? બીજું કોઈ એનું સાંભળતું નથી. અને અત્યારે વિચાર કરો, હરેક માણસ વ્યાજ ચક્ર હોય એના ફસાતો જ જાય અને એના હિસાબે પછી બહાર નીકળી શકતો નથી, એટલે એના હિસાબે બિચારા આત્મહત્યા કરે અને સરકાર કોઈ એનું સાંભળતું નથી. મારું આવું કહેવાનું છે સાહેબ. તમે શું કહેશો કે પોલીસ વ્યાજખોરોને ડામવા માટે જે પ્રકારના પગલાં લે છે એ ખરા અર્થમાં સાર્થક છે કે કેમ? જો એ પગલાં ખરા અર્થમાં સાર્થક હોય તો અત્યારે જે આત્મહત્યા વધી રહી છે એ સદંતર બંધ થઈ જાય. કારણ કે પોલીસ જ ગુનેગારોને છાવરે છે, વ્યાજખોરોને છાવરે છે. અને જ્યારે વિસ્તારમાં ક્યાં તો સીપી કચેરીએ આ લોકો જે આયોજનો કરે છે કે વ્યાજકવાદને ડામવા માટે, તો જો ખરેખર પોલીસનો ડર હોય તો એ લોકો નાના માણસોને દબાવવાનું બંધ કરે અને એના ત્રાસથી જે લોકો આત્મહત્યા કરે છે એ આત્મહત્યા બંધ થાય. અને ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે આત્મહત્યાનો રેટ છે એમાં યુવાનો વધારે છે. યુવાનોની પરિસ્થિતિ અત્યારે એવી છે, એક તો એ ખૂબ મોંઘા ખર્ચે પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી એમને કોઈ પણ સરકારી કચેરીની અંદર ક્યાંય નોકરી નથી મળતી અને જ્યારે પણ ભરતીઓ આવે છે ત્યારે પેપરો ફૂટી જાય છે. તો એ લોકોએ જે 5, 7, 10 વર્ષ મહેનત કરી હોય છે એ મહેનત એની એડે જાય છે, જેના કારણે એ લોકો ઉપર માનસિક એટલું પ્રેશર બને છે તો ક્યાંક ને ક્યાંક એ લોકો આત્મહત્યાનો વિચાર આવે છે અને આત્મહત્યા કરે છે. તમે શું કહેશો બપુ, જે યુવા વર્ગમાં અત્યારે આપઘાત ખૂબ જ અત્યારે વધ્યો છે, મુખ્ય કારણ તમને એવું ક્યાંક ને ક્યાંક લાગે છે કે તંત્ર અને સરકાર ક્યાંક તૂટી રહી ગઈ હોય તેના કારણે આ પ્રકારના જે ઘટનાઓ છે સામે આવે છે? એકચ્યુઅલી છે ને આ 25,000થી વધારે લોકો છેલ્લા 3 વર્ષમાં આપ કહો છો એમ આત્મહત્યા કરી છે, તો એ ખૂબ જ દુઃખદ છે. આ કોઈ એક વ્યક્તિગત ડિસિઝન નથી, પણ આ સરકારની પોલિસીનું ફેલિયર છે. આ એક જે એક્શનનું એક રિએક્શનના પ્રતિભાગ રૂપે આજે આપણને આટલા લોકો આત્મહત્યા કરી એનો આંકડો સામે આવ્યો છે, જે ખૂબ જ ચિંતાજનક છે. કોઈ પણ વ્યક્તિ આજે આત્મહત્યા માટે મજબૂર બને છે તો એના ઘણા બધા કારણો હોય. આઈધર એ પોલિસીસથી નારાજ છે, કોઈ વ્યાજંકવાદના કે એના ચકેડામાં આવી ગયા છે, કોઈ બેરોજગારીથી. તો આ બધા મુદ્દા સંવેદનશીલ છે જે સરકારે ધ્યાનમાં રાખવાના હોય. તો સરકાર નહીં કે આવી પોલિસી ઉપર પાછો વિચાર કરવાની બદલે આ 8 તારીખે હેલ્મેટ ફરજિયાત ને એવા તાઇફાઓ કરીને તિજોરીઓ ભરે છે, નહીં કે જે પ્રજાના રક્ષણ માટે એમને જે જરૂરી છે. ખેડૂતને એના પૂરતા ભાવ નથી મળતા, ખેડૂતને ટેકાના ભાવ નથી મળતા. આ જે યુવાનો છે જે આટલી મહેનત કરે છે તો પેપર ફૂટી જાય છે, એમને પૂરી જોબની ઓપોર્ચ્યુનિટી નથી મળતી. વેપારીઓ ક્યાંક ને ક્યાંક આ ટેક્સના ચકેડામાં ભયડામાં આવી ગયા છે, એમને આ કહેવાતી લોનોના કોઈ ફાયદા નથી મળતા. આવા અનેક કારણોના આધારભૂતથી આ સંખ્યા વધી છે અને અમે આશા રાખી છીએ કે આ નિર્ભર સરકાર જાગે, પોતાની પોલિસી ઉપર રીથિંક કરે અને આ આંકડો ઘટે અથવા તો નાબૂદ થાય એવી અમે સરકારને અપીલ કરીએ છીએ. ખાસ તો પોલિસી તો ખૂબ જ પૂરોનો વિચાર કરવો જ જોઈએ, કારણ કે નાના માણસો હોય, લોન લીધી હોય અને હપ્તા ચડી ગયા હોય, કોઈ બેરોજગારીના હિસાબે કોઈ ધંધામાં અટવાઈ ગયા, હવે એના હપ્તા ચડી ગયા તો આ લોકો ઘરે દાદાગીરી કરવા સીઝરોને મોકલે, ગાડીઓ ખેંચી લે. હવે આ કેટલી હદ સુધી માનસિક કરે, માનસિક ટોર્ચરથી માણસ કંટાળી જાય કે એક તો પૈસા હોય નહીં, ધંધો હોય નહીં, તો બેકારીથી કંટાળી જાય. પોલીસ કેસ કરવાની ધમકી દે, પોલીસના ફોન આવે, વકીલની નોટિસો આવે, તો માણસને એવું થાય કે હવે શું કરવું. એના માટે માનસિક ટેન્શન આવી જાય અને એ આત્મહત્યા કરી લે. તમે શું કહેશો, ક્યાંક ને ક્યાંક જે વ્યવસ્થા સુદૃઢ બનાવવી જોઈએ તે અત્યારે એ વ્યવસ્થા છે કે કેમ, કે હજુ આમાં સુધારાની જરૂર છે?
100% અત્યારે તો ગણો ને તો 10 વર્ષમાં સરકાર ટોટલ ફેલ્યુઅર ગણાય, કારણ કે મોંઘવારી એટલી બધી માજા મૂકી દીધી છે. અને તમે જુઓ PL પર્સનલ લોન એટલી બધી વધી ગઈ છે, કારણ કે મોંઘવારી એ મેઇન કારણ છે. મોંઘવારીના હિસાબે આ પર્સનલ લોન માણસો ભરી ન શકતા, ક્રેડિટ કાર્ડના બિલ, માણસને જીવન જરૂરી વસ્તુ છે ને તેમાં એને ફાયદો થવો જોઈએ. એના હિસાબે આ આત્મહત્યાના રેટ બહુ જ ઓછા થશે. એથી કરીને સરકાર અને પોલીસ તંત્ર સાથે મળીને આ કામ કરવું જોઈએ. જે વ્યાજખોરો માફિયા છે એને દાંડવા જોઈએ. આ બધાથી એના ઉપર કંટ્રોલ આવી શકે. છેલ્લા 3 વર્ષમાં જે પ્રકારના જે આંકડાઓ આવ્યા છે, ખૂબ જ ચોંકાવનારા આંકડા છે. 25,000થી વધુ જે લોકોએ પોતાના જે જીવ છે તે ટૂંકાવ્યા છે. અને આ આપઘાતનું મૂળ કારણ ક્યાંક ને ક્યાંક તંત્રની નિષ્ફળતા છે, અને આ તંત્રના નિષ્ફળતાના કારણે જ લોકો છે તે આપઘાત કરે છે. આ પ્રકારની પ્રતિક્રિયા હાલ રાજકોટવાસીઓ આપી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. વિકાસના કામોની વાત કરીએ કે અન્ય રાજ્યની હરોળમાં આમ તો ગુજરાત કાયમ અગ્રેસર રહ્યું છે, પરંતુ ક્યાંક મોંઘવારી તો ક્યાંક જીવન નિવારવું મુશ્કેલ બની રહ્યું છે, તો ક્યાંક આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે. સુરત ખાતે કેટલાક યુવાનો હાલ આપણી સાથે છે. આ યુવાનોથી આપણે વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. જે રીતના મોંઘવારી વધી રહી છે, જીવન નિવારવું મુશ્કેલ બની રહ્યું છે, આત્મહત્યાની ઘટના જે છે સતત વધી રહી છે, શું કહેવું છે આપનું? सुसाइड करने का एक पैरामीटर खाली बेरोजगारी नहीं कह सकते हम, बहुत सारे पैरामीटर्स है इसके, क्योंकि आप देख सकते हो कि भारत एक अनहैप्पी इंडेक्स के अंदर टॉप 10 के अंदर आता है. और समाज में जिस प्रकार लोग एक दूसरे के प्रति, जैसे मुझे कोई जॉब चाहिए, मैं किसी जॉब के लिए तैयारी कर रहा हूँ, फिर उसके बाद मैं वो जॉब नहीं पा पाता, तो वहाँ पे क्या होता है कि समाज के प्रति मैं छुप के रहना होता है कि मैं जॉब नहीं पाया. फिर लोग आपसे पूछते हैं कि क्या हुआ आपकी जॉब के बारे में. इस कारण आप डिप्रेशन में जाते हैं. और મોંઘવારીની સામે થોડી ઇન્કમમાં બી પ્લસ થયું છે. રહી વાત મોંઘવારીની, તમે વાત કરો છો, દરેક કુટુંબ હોય કે કુટુંબની અંદર એક જ વ્યક્તિ કમાવાવાળો હોય, 5 વ્યક્તિ ખાવાવાળો હોય, તો તકલીફમાં મુકાઈ શકે છે પરિવાર. પણ સરકારે કંઈક આના માટે થોડુંક વિચારવું જોઈએ, ઉમદા વિચાર કરવા જોઈએ, અને ગરીબોને પડતી મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત આપવી જોઈએ. ઘર ચાલતું હતું, અત્યારે ઘરના 4 માણસ હોય, ચારે કમાવવું પડે છે, અને ચારે જ ઘર ચાલે છે, અને એમાં પણ બચત નથી. જ્યારે આપણી સરકાર આવી હતી ને ત્યારે એમને ઘણા પ્રોમિસીસ કરેલા કે મોંઘવારી ઘટશે, આજે ઘટશે. 15 વર્ષ પહેલાંની જે વસ્તુ હતી અત્યારે શું એ પ્રાઇસમાં મળે છે? એનાથી વધેલી જ છે, ઘટેલી તો કોઈ જગ્યા જ નથી. એટલે સરકારે એનો કોઈ રસ્તો તો કાઢવો જ જોઈએ કે મોંઘવારી ઘટે અને માણસના ઘરમાં કંઈક વધે, ત્યારે એ ઘર ચાલી શકે. બાકી એ ઘર ચાલવાનું નથી. અત્યારે અહીંયાથી પણ તમે ઘટાડવાની જગ્યા તો છે જ નહીં. અત્યારે પણ શાકનો ભાવ જોઈ લો કે ગમે તે પ્રાઇસ જોઈ લો, પેટ્રોલનો જોઈ લો, જે ભાવ એ ટાઈમે બધા એમ કહેતા હતા કે પેટ્રોલના આ ભાવ છે, અત્યારે આ ભાવ છે. શું એ આ સરકારે ભાઈ ભાવ ઘટ્યા છે ખરી? કોઈએ જોયું છે આ વસ્તુ? કોઈએ નથી જોયું. અને સરકાર પોતે પણ આ વસ્તુ નોટિસ નથી કરતી કે ત્યારે પેટ્રોલના બેડા લઈને ઉચકીને ફરતા હતા, તે આજે શું છે? એ પેટ્રોલ શું એ ભાવમાં ઘટ્યું છે? ત્યાંથી વધ્યું છે, ઉલટું વધાર્યું છે, ઘટાડવાની જગ્યા નથી. એના પછી તો ઇલેક્ટ્રિક વ્હીકલ આવી ગયા, તેમ છતાં પેટ્રોલના પ્રાઇસ ત્યાં જ છે, ઘટ્યા નથી. ઉલટું પેટ્રોલનો યુઝ ઓછો થયો તો પેટ્રોલનો તમારી પાસે વધ્યું છે તો તમારા ભાવ ઘટવા જોઈએ આપમેળે. તો ત્યાંથી ઓર જીએસટી નાખીને ઓર વધારી દીધું. જ્યારે જીએસટી આવ્યા પછી તો ભાવ ઘટવા જોઈએ ને. આપણે બીજા દેશને પેટ્રોલ આપીએ છીએ તો પેટ્રોલના ભાવ આપણા પાસે ઓછા હોવા જોઈએ, તો એ લોકોના આપણા કરતાં તો એ લોકો સસ્તું આપે છે યાર. આ કેવી રીતે પોસિબલ છે? બીજાના ઘર ભરાય છે ને આપણે ભિખારી દઈએ છીએ, એવી વાત થઈ ગયા. સામાજિક કાર્યકર્તા નાતે હું કહી શકું છું કે આખા વિશ્વની અંદર જે મા બાપ એક વિચારે છે ને કે હમ દો અમારા એક, એ સૌથી મોટી ભૂલ છે. કે આજે તમે તમારા બાળક માટે એક બાળક માટે વિચારો છો ને, તે એકલ ખોડ કહેવાય છે. એના કરતાં ને એના માટે એક સિબલિંગ્સ હજી જરૂરી છે. બીજી વસ્તુ, આખા વિશ્વની અંદર જે લોકો મોબાઈલ યુઝિસ કરે છે, ટેકનોલોજીનો યુઝ કરે છે, એના કારણે પોતાનું જે માઇન્ડ છે ને તે ફ્રસ્ટ્રેટ કરી નાખ્યું છે. માનું છે કે જે અત્યારે આત્મહત્યા થાય છે, હું સુરતમાં રહું છું તો હું સુરત વિશે જ વાત કરીશ કે સુરતની અંદર મોસ્ટ ઓફ એવા કિસ્સા જોવા મળે કે વ્યાજખોરીને લીધે આત્મહત્યા કરે છે. તેના માટે સરકાર સારા એવા કદમ ઉઠાવે પણ છે. તો બીજું કોઈ રીઝન હોતું આમાં અન્ય આત્મહત્યા કરે છે પૈસાને લીધે, બીજા લીધે, તો એના ફેમિલી મેટર એવું કંઈ હોઈ શકે. પણ મોસ્ટ ઓફ જોવા મળે છે કે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય, વ્યાજથી લીધેલા હોય છે અને વ્યાજના કારણે ત્રાસ આવતો હોય છે, એના લીધે આત્મહત્યા કરે છે. અને અત્યારે પહેલી વસ્તુ કેવું છે, મારે જલ્દી પૈસા કમાઈ લેવા,
અને પહેલો એ રસ્તો એવું જ અપનાવે કે એકના ડબલ ને શોર્ટકટ રસ્તો અપનાવવાનો. પણ મારું એવું છે કે રામ ભગવાન હતા તો રામ ભગવાને પણ 14 વર્ષ જ્યારે આપણે વનવાસ જવું પડ્યું હતું ત્યારે રામ ભગવાને એવું નહોતું વિચાર્યું કે મારી લાઈફમાં કેમ આવા પ્રોબ્લેમ આવ્યા. કારણ કે લાઈફ છે, આપણને ભગવાને જન્મ આપ્યો છે, આપણા જેવા કર્મો હોય છે એવા આપણે જે કહે છે એ તો આપણી લાઈફમાં આવવાનું જ છે ટેન્શન. પણ જ્યારે ટેન્શન આવે ને ત્યારે લાઈફમાં એવું નહીં વિચારવું કે હવે મારું શું થશે. અને લાઈફમાં કંઈ ના કરો તો ચાલે, પણ જીવનમાં 2 સારા મિત્રો રાખવા. એ 2 સારા મિત્રોનું કારણ એવું છે કે જ્યારે મુશ્કેલી પડે ને ત્યારે એ 2 સારા મિત્રોને ફોન કરીને એની પાસે સોલ્યુશન માગવા જવું. કારણ કે બધી પરિસ્થિતિનો અને બધી આપણે કંઈ બી લાઈફમાં થાય તો એના માટે 2 સારા મિત્રો લાઈફમાં જોવે. વિવિધ પ્રતિસાદ જે છે સુરત ખાતેથી મળી રહ્યા છે. વ્યવહારિક છે કે આત્મહત્યાના મુદ્દાને લઈને એક વ્યાજખોરોનો જે મુદ્દો સામે આવી રહ્યો છે એ પણ વ્યાજબી છે કે વ્યાજખોરોના કારણે સામૂહિક આપઘાત થતા હોય એ તદ્દન સાચી વાત છે. તો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે છે એ પણ આપઘાત પરીક્ષાના ટેન્શનમાં, રિઝલ્ટના ટેન્શનમાં કરતા હોય તો ક્યાંક જોઈ શકાય છે કે તમામ જે હરીફાઈઓ છે આ હરીફાઈઓને કારણે પણ લોકો ત્રાસી જતા હોય છે. રોજગારીના મુદ્દાને લઈને, મોંઘવારીના મુદ્દાને લઈને અનેક પ્રતિસાદ લોકોએ પોતપોતાના સુરત ખાતે વ્યક્ત કર્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.